દિવસથી આ કામ ચાલુ છે। તો આવનારા દિવસોમાં અત્યારે 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસર ઉપર અને બિરસા મુંડાજીના જન્મ જયંતિના અવસર ઉપર આવનારા દિવસો દરમિયાન તાપી જિલ્લામાં થનાર સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિ અને ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે થનાર પદયાત્રા સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન જિલ્લા બીજેપી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું, જેની રૂપરેખા જિલ્લા બીજેપીના પદાધિકારીઓ અને તેમના દ્વારા આપવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર 150 યુનિટ માર્ચ પદયાત્રાનું આયોજન થનાર છે। તો આ સાથે સરદાર એકતા યાત્રા આવનાર 17મી થી 18મી નવેમ્બર તાપી જિલ્લાના વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક પર થશે અને આવનારા દિવસ દરમિયાન ઉમરગામથી કેવડિયા સુધી ફરનાર ભગવાન બિરસા મુંડાજીની યાત્રા આવનાર નવેમ્બર અને તાપી જિલ્લાના તેની અંદર સંપૂર્ણ રૂપરેખા આપવા માટે તાપી જિલ્લા બીજેપી સંગઠન હોદ્દેદાર પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપ સર્વ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી સુરજભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી મોહનભાઈ, આ યાત્રાના ઇન્ચાર્જ એવા મહેન્દ્રભાઈ અને તમામ પદાધિકારીઓનું પણ સ્વાગત કરું છું। આપને જણાવતા આનંદ થાય છે કે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આ તાપી જિલ્લાના પ્રશાસન દ્વારા જે કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે એમાં પૂરક બનીને અમે આ યાત્રામાં સહભાગી થવાના છીએ। ત્યારે તારીખ 17/11/2025ના રોજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાથી શરૂઆત કરીને ખુશાલપુરા સુધીની એક યાત્રા થશે અને ત્યાર પછી બીજી યાત્રા નિઝર વિધાનસભામાં પીપલોદ ગામેથી લઈને નિઝર સુધીની પદયાત્રા થશે। આ પદયાત્રામાં આપ સર્વોને આપના માધ્યમ થકી જોડાવા માટે વિનંતી કરું છું। સાથે સાથે આ પદયાત્રામાં સંસદ સભ્ય, ધારાસભ્યો અને અમારા માનનીય મંત્રીશ્રીઓ પણ જોડાવાના છે। ત્યારે આપ સર્વો આ યાત્રામાં ચોક્કસ જોડાય અને સરદારને જન્મ જયંતિ નિમિત્તે આપણે યાદ કરી એક લોખંડી પુરુષના ગુણો આપણામાં આવે એવા આપણે સૌને સંદેશો આપવાનો છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાન, રમતગમત અને અન્ય સ્પર્ધાઓનું પણ આ નિમિત્તે આયોજન કર્યું છે। ત્યારે વિદ્યાર્થીઓ અને કોલેજના મિત્રો પણ હોંશે હોંશે એમાં ભાગ લઈ રહ્યા છે। બીજી યાત્રા ભગવાન બિરસા મુંડાની ઉમરગામથી કેવડિયા કોલોની સુધી જવાની છે। ત્યારે આવતીકાલે 7/11/2025ના રોજ ઉમરગામથી નીકળી અને 9 તારીખે અમારા તાપી જિલ્લામાં જ્યારે પ્રવેશ કરવાની છે ત્યારે અમે તમામ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમનું સ્વાગત કરવાના છે અને એ પદયાત્રાને વ્યારા વિધાનસભા અને નિઝાર વિધાનસભાના મોટા મોટા સ્થળોએ ફેરવી અને 10 તારીખે અમે રાત્રિ મુકામ કરીને 11 તારીખે વિદાય આપવાના છીએ। ત્યારે આપ સર્વોને, તાપી જિલ્લાની સમગ્ર જનતાને આપણા બે મહાપુરુષો, આપણા બિરસા મુંડા ભગવાનની યાત્રામાં આપ સર્વો પ્રેમથી જોડાવ અને આપણે એમને યાદ કરી અને ભાવિ પેઢીનો જે મંત્ર છે એ મંત્રમાં આ ગુણોને આપણે ઉમેરીએ એવી સર્વોને વિનંતી કરું છું। ભારતીય જનતા પાર્ટી